ઇસ્ટ્રોજનનો સ્રાવ ઓછો થવાથી શરીરની શક્તિ, મનોબળ, તાકાત ઘટવા માંડે છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આંખોમાં, હાથ પગના તળિયામાં બળતરા વધી જાય છે. વેજાઇનલ બાય ડિસ્ચાર્જ, વેજાઇનલ ઇન્ફેક્શન વારંવાર થઈ જાય છે. યુરિનરી ઇન્ફેક્શન વારંવાર થઈ જાય છે. સ્ત્રીઓ બેચેની ફીલ કરવા માંડે છે. નેગેટિવ થોટ્સ ખૂબ જ ચાલુ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ તો એવી પણ મેં જોઈ છે કે સામાન્ય દુખાવો થયો તો કે મને કેન્સર તો નહીં હોય ને, એટલા વિચારો સુધી પહોંચી જાય છે. નાના વિચારો જ નથી હોતા. નેગેટિવ થોટ્સ, ઇરિટેશન, માથાનો દુખાવો, હાડકાં નબળા પડી જવા, ઓસ્ટિયોપોરોસિસ જેવી તકલીફો વધી જાય છે. માસિક ઇરેગ્યુલર થઈ જાય છે. આ સિમ્ટમ્સ કેટલા સમય સુધી રહેતા હોય છે? તો આ સિમ્ટમ્સ 4 થી 5 વર્ષ સુધી પણ રહી શકે છે. કોઈને 2 વર્ષ, કોઈને 3 વર્ષ, કોઈને 4 થી 5 વર્ષ સુધી પણ